જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાંજે જમવામાં કે નાસ્તામાં આપણે દૂધીના મુઠિયા અને અળવીના પાત્રા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ખૂબ જ ઓછી મહેનતે અને સરળ રીતે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ લીલાછમ, પોચા અને ટેસ્ટી અળવીના પાનના મુઠિયા બનાવીશું. આ મુઠિયા તમે ગરમ કે ઠંડા ગમે તે રીતે ખાશો તો પણ તે એકદમ સોફ્ટ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. 3 થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા મુઠિયા બનાવવા માટે મેં 8 થી 10 સરસ લીલા અને કૂણા હોય તેવા અળવીના પાનને પાણીથી ધોઈ અને સરખા કોરા કરી દીધા છે. હવે કાતર વડે દરેક પાનની ઉપર જે પાછળ નસ રહેલી હોય તેને કાઢી નાખીશું. જ્યારે પણ તમે માર્કેટમાંથી અળવીના પાન ખરીદો ત્યારે તે સરસ ફ્રેશ અને કૂણા હોય તેવા જ લેવા. જો બહુ પાકટ પાન હશે તો તેમાં જે સાઈડની નસ હશે તે પણ તમારે કાઢવી પડશે. આ રીતે વારાફરતી બધા જ પાનની નસ કાઢી દીધા પછી 4 થી 5 નંગ જેટલા પાનને આ રીતે હાથમાં લઈ અને ફોલ્ડ કરીશું. પછી કાતર વડે તેને પાતળી સ્ટ્રીપમાં સમારી લઈશું. તમે ચોપિંગ બોર્ડ ઉપર મૂકી અને તેને ચોપ પણ કરી શકો છો. અળવીના પાન આમ તો બધી સિઝનમાં મળી જાય છે, પણ ચોમાસામાં તે ખૂબ જ સસ્તા અને વધુ પ્રમાણમાં મળે છે, એટલે તેનો ઉપયોગ કરીને તમે વિવિધ રેસિપીઝ બનાવી શકો છો. આ રીતે બધા જ પાનને સમારી દીધા પછી મુઠિયાનો લોટ બાંધવા માટે એક મોટા બાઉલમાં મેં 1 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે. તેની સાથે 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરીશું. મુઠિયામાં તમે તમારી ઈચ્છા પ્રમાણે બેસન, હાંડવાનો લોટ અથવા તો બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો. ફ્લેવર માટે 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તેની સાથે અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ગળપણ માટે 2 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડના બદલે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે 5 ચમચી જેટલી હિંગ અને 5 ચમચી ખાવાના સોડા ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તીખાશ માટે 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. મુઠિયામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, એટલે આદુ મરચાંની પેસ્ટ થોડી સરખી ઉમેરવી. તેની સાથે મુઠિયાને લાંબા સમય સુધી સોફ્ટ રાખવા માટે 2 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના મુઠિયા અને અળવીના પાનમાંથી બનતી રેસિપીઝ મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. લોટને સરખો મોઈ લીધા પછી તેમાં સમારેલા અળવીના પાન અને અડધો કપ મધ્યમ ખાટું દહીં ઉમેરીશું. દહીં ઉમેરવાથી પણ મુઠિયા લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. હવે હાથ વડે દહીં અને અળવીના પાનને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે આપણે દૂધીના મુઠિયા બનાવતા હોઈએ ત્યારે દૂધી છીણ્યા પછી તેમાંથી જે રસ છૂટો પડે છે તેનાથી જ મુઠિયાનો લોટ સરસ બંધાઈ જાય છે. પણ અળવીના પાનમાં એટલું મોઇશ્ચર નથી હોતું, એટલે લોટ બાંધવા માટે તેમાં જરૂર મુજબ થોડું કરીને પાણી ઉમેરીશું અને મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જો જરૂરિયાત કરતાં વધુ નરમ થઈ જશે તો મુઠિયા વાળતા નહીં ફાવે. પછી તમારે તેની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે બીજો થોડો લોટ અને મસાલા ઉમેરવા પડશે. આ રીતે લોટ બાંધ્યા પછી ઢોકળાની પ્લેટમાં આપણે ઓડિકોબેક નોનસ્ટિક લાઇનર શીટ પાથરીશું. આ 9 ઇંચની શીટ છે, જે તમને ઓનલાઈન એમેઝોન પર સરળતાથી મળી જાય છે. આ શીટ તમે તવા ઉપર, ઓવનમાં, એર ફ્રાયરમાં એમ અલગ રીતે યુઝ કરી શકો છો. આ 100% ઇકો ફ્રેન્ડલી અને રીયુઝેબલ પ્રોડક્ટ છે. હવે ઢોકળાની પ્લેટમાં આ શીટને પાથરીશું, જેથી તેને તેલથી ગ્રીસ કરવાની જરૂર નહીં રહે. ઢોકળામાં અડધે સુધી પાણી ભરી 2 લીંબુના ટુકડા ઉમેરી મેં તેને ગરમ કરીને રાખ્યું હતું, તેમાં પ્લેટને ગોઠવીશું. હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી થોડો લોટ હાથમાં લઈ અને મધ્યમ સાઇઝના મુઠિયા વાળી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 7 નંગ મુઠિયા તૈયાર થશે. મુઠિયા બહુ વધારે પડતા પાતળા ન બનાવવા, નહીંતર સ્ટીમ કર્યા પછી તે ગળી જશે.
આ રીતે થોડા થોડા અંતરે મુઠિયાને ઢોકળાની પ્લેટની ઉપર ગોઠવી તેના ઉપર ઢાંકણ ઢાંકી અને 20થી 25 મિનિટ માટે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. 25 મિનિટ બાદ મુઠિયાને ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે સાફ બહાર આવે તો સમજવું કે મુઠિયા અંદરથી સરખા ચડી ગયા છે. પેપર ઉપર મૂક્યા હોવાથી તે બિલકુલ ચોંટ્યા નથી. હવે ગેસ બંધ કરી તેના ઉપર કોટન દુપટ્ટો કે કપડું ઢાંકી અને 15થી 20 મિનિટ માટે તેને સીજવા દઈશું. મુઠિયા સરખા ઠંડા પડે પછી તેને એક ચોપિંગ બોર્ડ ઉપર મૂકી અને ચપ્પુ વડે મધ્યમ ટુકડામાં સમારી લઈશું. મુઠિયા જો થોડા પણ ગરમ હશે અને તમે તેને સમારવા જશો તો તેનો ભૂકો થઈ જશે. જો તમારે આ રીતે સ્ટીમ કરેલા મુઠિયાને સ્ટોર કરવા હોય તો તેને એરટાઇટ ડબ્બામાં ભરીને 2 થી 3 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી આ રીતે સમારીને વઘારી શકાય છે. જે લોકો ડાયટ કરતા હોય તેઓ આ રીતે સ્ટીમ કરેલા મુઠિયાને ચટણી કે કેચઅપ સાથે પણ ખાઈ શકે છે. હવે મુઠિયાને વઘારવા માટે એક નોનસ્ટિક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ લઈ તેને ગરમ કરીશું. કોઈ પણ ફરસાણ બનાવતી વખતે તમે શીંગ તેલનો ઉપયોગ કરો તો તેનો ટેસ્ટ વધુ સારો આવે છે. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી ઝીણી રાઈ ઉમેરીશું અને રાઈ સરસ તેલમાં ફૂટવા લાગે એટલે 5 ચમચી હિંગ ઉમેરીશું. તેની સાથે 1 નંગ સૂકું લાલ મરચું, 7 થી 8 મીઠા લીમડાના પાન અને 2 ચમચી સફેદ તલ ઉમેરીશું. તલ ખૂબ જ જલ્દી ફૂટવા લાગે છે એટલે તેને છેલ્લે જ ઉમેરવા. વઘાર તૈયાર થાય એટલે તેમાં સમારેલા મુઠિયા ઉમેરી બધો જ વઘાર તેના ઉપર કોટ થાય તે રીતે હળવા હાથે તાવેથા વડે મિક્સ કરી લઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. જેથી મુઠિયા બહારથી થોડા ક્રિસ્પી થશે અને જે તેલ અને મસાલા આપણે ઉમેર્યું છે તે તેમાં અંદર સુધી સરખું એબ્ઝોર્બ થશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા અળવીના પાનના મુઠિયા બનીને તૈયાર છે. ગેસ બંધ કરી છેલ્લે તેના ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ રેડીશું અને ગરમા ગરમ મુઠિયાને આપણે ચા, ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ. જો તમે સાંજે મુઠિયા બનાવ્યા હોય અને વધે તો તમે સવારે પણ તેને નાસ્તામાં ખાઈ શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.